પહેલો પ્રશ્ન, વિશ્વની પ્રથમ કાગળની મુદ્રા જારી કરવાવાળો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી જર્મની? સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા. બીજો પ્રશ્ન, કોરોના કાળમાં પૂરા ભારતમાં કર્ફ્યુ ક્યારે લાગી હતી? ઓપ્શન એ 10 માર્ચ 2020, ઓપ્શન બી 20 માર્ચ 2016, ઓપ્શન સી 22 માર્ચ 2020 કે ઓપ્શન ડી 10 માર્ચ 2010? સાચો જવાબ છે ઓપ્શન સી 22 માર્ચ 2020. ત્રીજો પ્રશ્ન, નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી કૂતરો, ઓપ્શન સી વાઘ કે ઓપ્શન ડી કાંગારૂ? સાચો જવાબ છે ઓપ્શન એ ગાય. ચોથો પ્રશ્ન, કયા ફળમાં ક્યારેય કીડા પડતા નથી? ઓપ્શન એ અનાનસ, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી જામફળ કે ઓપ્શન ડી નાળિયેર? સાચો જવાબ છે ઓપ્શન ડી નાળિયેર. પાંચમો પ્રશ્ન, પૃથ્વી ઉપર જમીન પરનું સૌથી મોટું જાનવર કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગેંડો, ઓપ્શન સી હિપ્પો કે ઓપ્શન ડી વાઘ? સાચો જવાબ છે ઓપ્શન એ હાથી. છઠ્ઠો પ્રશ્ન, શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં, ઓપ્શન સી રાજસ્થાનમાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં? સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં. સાતમો પ્રશ્ન, અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ ક્યારે ફેંક્યો હતો? ઓપ્શન એ વર્ષ 1960માં, ઓપ્શન બી વર્ષ 1950માં, ઓપ્શન સી વર્ષ 1945માં કે ઓપ્શન ડી વર્ષ 1940માં? સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 1945માં. આઠમો પ્રશ્ન, સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહ છે? ઓપ્શન એ 20 ગ્રહ, ઓપ્શન બી 15 ગ્રહ, ઓપ્શન સી 12 ગ્રહ કે ઓપ્શન ડી 8 ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન ડી 8 ગ્રહ. નવમો પ્રશ્ન, કયા જીવને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે? ઓપ્શન એ સાપને, ઓપ્શન બી બળદને, ઓપ્શન સી અળસિયાને કે ઓપ્શન ડી મધમાખીને? સાચો જવાબ છે ઓપ્શન સી અળસિયાને. દસમો પ્રશ્ન, ઘોડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 100 વર્ષ, ઓપ્શન બી 62 વર્ષ, ઓપ્શન સી 50 વર્ષ કે ઓપ્શન ડી 40 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન બી 62 વર્ષ. 11મો પ્રશ્ન, સમળી જાય પણ દમડી ન જાય, આનો સાચો અર્થ શું થશે?
ઓપ્શન એ ખૂબ ચતુર હોવું, ઓપ્શન બી ખૂબ દોડડાયા હોવું, ઓપ્શન સી અટકસળા હોવું કે ઓપ્શન ડી ખૂબ કંજૂસ હોવું. સાચો જવાબ છે ઓપ્શન ડી ખૂબ કંજૂસ હોવું. 12મો પ્રશ્ન, ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં સ્થિત છે? ઓપ્શન એ કાનપુર, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન એ કાનપુર. 13મો પ્રશ્ન, રીંછના મોઢામાં કુલ કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 20 દાંત, ઓપ્શન બી 30 દાંત, ઓપ્શન સી 35 દાંત કે ઓપ્શન ડી 42 દાંત. સાચો જવાબ છે ઓપ્શન ડી 42 દાંત. 14મો પ્રશ્ન, આંખો દેખાડવી આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ આંખો ખુલ્લી રાખવી, ઓપ્શન બી ડરાવવું ધમકાવવું, ઓપ્શન સી આંખો ફાડીને જોવું કે ઓપ્શન ડી આંખોની કસરત કરવી. સાચો જવાબ છે ઓપ્શન બી ડરાવવું ધમકાવવું. 15મો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલા સૂર્યોદય ક્યાં થાય છે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી આસામ કે ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ. 16મો પ્રશ્ન, વિશ્વમાં કાળા રંગના હંસ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા. 17મો પ્રશ્ન, ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી બિહાર કે ઓપ્શન ડી ગોવા. સાચો જવાબ છે ઓપ્શન એ પંજાબ. 18મો પ્રશ્ન, નાગિન ઝીલ ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તમિલનાડુ કે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર. સાચો જવાબ છે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર. 19મો પ્રશ્ન, ભારતનું સંવિધાન લખવામાં કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન એ 1 વર્ષ 11 મહિના 18 દિવસ, ઓપ્શન બી 2 વર્ષ 11 મહિના 18 દિવસ, ઓપ્શન સી 3 વર્ષ 3 મહિના 3 દિવસ કે ઓપ્શન ડી 5 વર્ષ 10 મહિના 25 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન બી 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 20મો પ્રશ્ન, વિશ્વના કયા દેશમાં એક પણ મંદિર નથી? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી ઇન્ડોનેશિયા, ઓપ્શન સી સાઉદી અરબ કે ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન સી સાઉદી અરબ. 21મો પ્રશ્ન, નો દો ગ્યારા હોના હિન્દી મુહાવરોનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ ભાગી જવું,
ઓપ્શન બી રજા આપવી, ઓપ્શન સી રજા લઈને ભાગી જવું કે ઓપ્શન ડી શક્તિશાળી હોવું. સાચો જવાબ છે ઓપ્શન એ ભાગી જવું. 22મો પ્રશ્ન, કઈ ભારતીય બેંકની સૌથી વધુ શાખાઓ છે? ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી બેંક ઓફ બરોડા, ઓપ્શન સી એક્સિસ બેંક કે ઓપ્શન ડી પંજાબ બેંક. સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 23મો પ્રશ્ન, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 જૂન, ઓપ્શન બી 12 જાન્યુઆરી, ઓપ્શન સી 22 એપ્રિલ કે ઓપ્શન ડી 10 ઓગસ્ટ. સાચો જવાબ છે ઓપ્શન સી 22 એપ્રિલ. 24મો પ્રશ્ન, વાંદરાનું આયુષ્ય અંદાજે કેટલું હોય છે? ઓપ્શન એ 40 વર્ષ, ઓપ્શન બી 35 વર્ષ, ઓપ્શન સી 30 વર્ષ કે ઓપ્શન ડી 25 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 25 વર્ષ. 25મો પ્રશ્ન, કયા જાનવરને વાગે તો માણસની જેમ રડે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી રીંછ કે ઓપ્શન ડી વાંદરો. સાચો જવાબ છે ઓપ્શન સી રીંછ. 26મો પ્રશ્ન, એવું કયું જાનવર છે જે બોલી શકતું નથી? ઓપ્શન એ જીરાફ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી ઊંટ કે ઓપ્શન ડી શિયાળ. સાચો જવાબ છે ઓપ્શન એ જીરાફ. 28મો પ્રશ્ન, આગળ કૂવો અને પાછળ ખીણનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ આફત આવવી, ઓપ્શન બી ખાવાનો અભાવ થવો, ઓપ્શન સી બધી બાજુથી આફત આવવી કે ઓપ્શન ડી કૂવો અને ખીણની વચ્ચે જવું. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.